જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલ ટાઉન હોલ ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। કેશોદના ધારાસભા મત વિસ્તારમાં રૂપિયા 651.19 લાખના 110 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા કેશોદના ટાઉન હોલ ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધાર્યા હતા। લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય મંચસ્થ મહાનુભાવો અને અધિકારીઓની હસ્તે કરવામાં આવ્યું હતું। કેશોદ વહીવટી તંત્ર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। 88 કેશોદ ધારાસભા વતી વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશભાઈ ઠુબર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા પોતાના વક્તવ્યમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોની વાતો વર્ણવી હતી। લોકશાહી સરકારના જનપ્રતિનિધિ લોકોની સમસ્યાઓ દૂર કરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે એ જ લોકશાહીનો સાચો જનપ્રતિનિધિ કહેવાય તેવું જણાવ્યું હતું। ત્યારે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની સાથે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, નાયબ કલેક્ટર વંદના મીના, ચીફ ઓફિસર ઐશ્વર્યા દુબે, જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશભાઈ ઠુબર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો કાર્યક્રમને અંતે આભાર વિધિ મામલતદાર સંસદીય મહેતા દ્વારા કરાઈ હતી। તો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દોસ્ત ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પીએચ વિઠલાણી દ્વારા કરવામાં આવ્યું હતું। તો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો। કેશોદ નગરપાલિકા અને તાલુકા વિસ્તારની અંદર 110 કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, પીવાના પાણીની સુવિધાઓ, સંપ વગેરેને લઈને જે કાર્યો કેશોદ પંથકની અંદર થશે, જેનાથી લોકોની પ્રાથમિક સુખાકારીમાં વધારો થશે, લોકોની સગવડતાઓ વધશે, યાતાયાત સરળ બનશે અને સાથે સાથે ગ્રામ્ય પંથકની અંદર જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું થશે। મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। ડબલ એન્જિનની સરકાર દ્વારા ગુજરાતના વિકાસને ગતિ મળી રહી છે। વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ આવી રહ્યા છે। એક સમય હતો લોકો વીજળી ટાણે, વાલુ ટાણે વીજળી માંગતા હતા, પરંતુ અત્યારે ગુજરાતની અંદર જ્યોતિગ્રામ દ્વારા 24 કલાક વીજળી મળે છે। સાથે સાથે જંગલની આજુબાજુના વિસ્તારની અંદર કિસાનોને રાત્રે ખેતીમાં પિયત કરવા ન જવું પડે એના માટે થઈને દિવસે વીજળી આપવાનું પણ ચાલુ થયું છે। ગેડ પંથકનો બહુ જૂનો પ્રશ્ન ફ્લડનો પ્રશ્ન રહ્યો છે। દર વર્ષે ગેડ પંથકમાં આવતી નદીઓમાં ફ્લડ આવવાથી ખેડૂતોનો પાક ધોવાઈ જતો હોય, ગામડામાં પાણી ઘૂસી જતા હોય, પારાવાર મુશ્કેલીઓ પડતી હતી। એના સર્વેનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે। આગામી દિવસોની અંદર ગેડ પંથકની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે પણ આયોજન બન્યું છે, એનો અમલ કરવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યની અંદર વિકાસ ગતિથી આગળ વધી રહ્યો છે, જનતાની સુખાકારીઓ વધી રહી છે। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।